એની અડધી ઘડી જો આવા પુરુષનો આપણે જો થાય તો આપણા પોતાના પોતી પાપોના ડુંગરા હોય તો પણ આપણા નાશ થઈ જાય. તો આપણે સ્વામીનો કેટલો જોગ રાખીએ છીએ, કેટલા જગાવીએ છીએ, તો એનું કેટલું ફળ થાય, કેટલું પુણ્ય થાય. એક ઘડી અડધી ઘડીનું હાલત થાય. અમૃતના કુવા હોય તો અમૃતના કુવામાં આપણે ડૂબતા થઈએ, અમૃત થવાય, પણ એ અમૃતનો એક ફાંટો જો ગળાથી હેઠો ઉતરે તો અમૃત થઈ જાય. એ શાસ્ત્ર તો એનો પાર વાણીનો પાણીનો પાર હોય નહીં. વાણીનો પાર નથી, પાણીનો પાર. પણ જો શકે એક શબ્દ પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો એક શબ્દ અથવા ગુણાતીત એક શબ્દ જો જીવનમાં આપણા ઉતરે તો આપણે થઈ જઈએ. મુક્તની મહારાજે બતાવ્યું કે મોક્ષના કામમાં આવે બુદ્ધિ. દુનિયામાં બુદ્ધિ બહુ પ્રકારની છે. આ ટેલિવિઝન કાઢીએ એ બુદ્ધિ કહેવાય. ચંદ્રના લોકમાં જાય એ પણ બુદ્ધિ કહેવાય. આ એરોપ્લેન ઉડા જાય એ બુદ્ધિ કહેવાય. આ રેકડી કાઢી છે એ બુદ્ધિ લેવો. આ રેકડીમાં આપણે ઉતારી લે. આ બધી પ્રકારની બુદ્ધિ છે. પણ આત્માના મોક્ષ માટે, આત્માના કલ્યાણ માટે એ બુદ્ધિ એક નથી. આવી બુદ્ધિ લગાવવાના તો પરદેશી આપણા કરતા આગળ જતા. જો કે તો આપણી બુદ્ધિ હોય, આપણા ભારતની એ સંસ્કૃતિ પણ લઈ ગયા બધા પરદેશમાં શાસ્ત્રો બધું, અને એમાંથી આ શોધીને આવા હુનર કાઢ્યા. અને ત્યાં ત્યાં એટલું બધું આગળ સાયન્સ વધારી દીધું કે આપણાથી આગળ જતા. પણ આત્માની શાંતિનો માટે, આત્માના મોક્ષ માટે, કલ્યાણના માટે ત્યાં વાત નથી આવતી. ત્યાં એ બુદ્ધિ નથી ચાલતી. એ બુદ્ધિનો ઉપયોગ નથી. ત્યાં રીતિ સિદ્ધિ બહુ છે અને આવું બધું ત્યાં ઉત્પન્ન સારું કરાય. પણ 60% તો મગજના હોય દવાખાના. હા, કારણ કે મગજ વિચારવાળું બહુ થઈ જાય અને શાંતિ નહીં, સુખ નહીં. રાજા બી દુખિયા ને રંક બી દુખિયા, ધનપતિ દુખી કલી કારણે, લીના વિવેક ભેદ સબ દુખિયા. બાવાને હાથ ના જાય છે હો પાછા કે બાવા ખાઈ ગયા લાગવાથી. પણ જો બાવામાં વિવેક ન હોય, સમજણ ન હોય, જ્ઞાન ન હોય તો ખાસરાવાળી થાય જાય. એ બાજુ મારા માટે બાવા દેખમાં એ સુખ નહીં, પણ સાધુમાં સુખ. સાધુ એટલે હરિની ફાજ અથોય સાધુ, હરિની જેને સાધના એ સાધુ. પણ આ ઉગ્ર સાધુ નહીં. અને એ સાધુતા ના આવે ત્યાં સુધી ભેખમાં પણ શાંતિ હોય નહીં. એટલે આ મુક્તાનંદ સ્વામી કહે છે રાજા બી દુખિયા. રાજાને હક છે જોઈ લો. રાજા બી દુખિયા હોય તો બી દુખિયા. ગરીબ માણસને પણ ઉપાધિ શું ખાશું. અને ગણપતિ દુઃખી સ્વીકાર ને પૈસા વાળાને દુઃખ. આ પૈસા ઇન્દિરા લઈ જશે શું કરશે? ક્યાં દાંતવા ક્યાં જલવાઈની ચિંતા કર્યા થશે. એને હક નહીં હો. એને ઉપાધિ. લોકો જાગી જગ્યાએ હાથનો ઢગલો એ માછો વધારે લડે. એમ પૈસા વાળાને ત્યાં હગો વાલો કાકો દાદો દરેક આવે. આટલું મારું કામ કરી દો, 500 દો, 1000 દો, થઈ ગયું. એટલે એને તો નિવૃત્તિ, એને તો શાંતિ આવે. એટલે ગણપતિ દુઃખી તો કાર ને વિના વિવેક ભેદ દુખ્યા. જૂઠા તન અહંકાર ને દેહાભિમાન ને લઈ દુઃખ. દેહાભિમાન ટાળવા માટેના જ્ઞાન મહારાજ છે કે દેહનું અભિમાન શું છે કે આપણે આત્મા છે એ તો અનાદિ છે, ચૈતન છે. એ એની ઉત્પત્તિ કે લય નથી. આત્માની ઉત્પત્તિને લય નથી. આ દેહની ઉત્પત્તિને લય છે. તો એ દેહ આપણે આત્મા અનાદિનો છે. માટે આત્માએ કેટલા આવા દેહ ધર્યા 84 લાખ યોનીમાં. એનો સરવાળો કોઈના પાસે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં ના પાડી
કે આનો સરવાળો આનો અંત મારી પાસે નથી. એમ 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો વાંચજો, એમાં લખ્યું. માટે આવા જે અનંત ઘેર્યા આત્મા એ, પણ જ્યાં જે ગયા ત્યાં નાદ જુદું, નામ જુદું, ગામ જુદું, મા બાપ જુદા, સ્વભાવ જુદા, પ્રકૃતિ જુદી, ગુણ જુદા, બધું મળતું આવ્યું કર્યું. હવે એના વિશે આપણે અહમ છું, હું એ હું પણ કહી ગયું ગયું અહમ, એ અહમ ડરી ગયું છે. એ અહમ કાઢવાને માટે આ આત્માનું જ્ઞાન છે. ગીતામાં અર્થલા સાથે ગીતામાં લખ્યું મહારાજે વચનાવતમાં કુશાગ્ર બુદ્ધિનું વચનાવત આપ્યું. કુશાગ્ર બુદ્ધિ એટલે કુશ એટલે આ ડાભરો છે થાય, અગ્ર એટલે અહીં થાય. સંસ્કૃત વાળા જાણે હો આપણે નથી ભણ્યા, આ તો એમનું સાંભળીને કહીએ. જો એ કુશાગ્ર બુદ્ધિ એટલે ડાભરાની અણી જે શિક્ષણ બુદ્ધિ વાળો કોણ કહેવાય? તો રાજ ચલાવે એ રાજ કારભાર ચલાવે છે એ કુશાગ્ર બુદ્ધિ વાળો ખરો? તો આ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ બધા મુખપાઠ કરીને એના અર્થો જાણીને સમજી શકે, સમજાવી શકે ને મોટી મોટી કાશીની સભાઓમાં જીત કરી શકે એ કુશાગ્ર બુદ્ધિ વાળો ખરો કે નહીં? તો મહારાજ કહે છે કે બે હાંડેલા જેવી બુદ્ધિ, મુસાગ્ર બુદ્ધિ, હાંડેલા જેવી બુદ્ધિ. કારણ કે બે બેમાંથી એકની બુદ્ધિ જો આ મોક્ષના માટે, કલ્યાણના માટે, આત્માને ઓળખાણના માટે, ભગવાનની ઓળખાણના માટે જો એ બુદ્ધિ ઉપયોગમાં ના આવી તો એ બુદ્ધિ મુસાગ્ર બુદ્ધિ. મુસાગ્ર બુદ્ધિ વાળો તો કોણ કહેવાય? કે આ આત્મા થઈ અનાદિકાળથી આ 84માં ગર્ભવાસમાં અને કે જન્મ અને મરણમાં ભમ્યા કરે છે, અને એમાંથી આ આત્માને ઓળખી એ આત્માને એમાંથી મુક્ત કરે અને ભગવાનને અને આવા ગુણાતીત પુરુષને ઓળખે તો એનું નામ કુશાગ્ર બુદ્ધિ. ને કે બીજી બધી બુદ્ધિ છે એ તો હેડમાં પગ અને મુસેતા એવું છે. તો બોલતા જેવું બજાર એમાં વેપારી આવા હોની માજે નથી, કોનું ટીકા કરે, ઘડ્યા કરે. પછી એક મોટું આખલું હતું બધું, તે આખલું રોજ આવી બજારમાં બેસે, તે દુકાન સામું જ બેસે, પણ એના પૂર્ણ ત્યાગરામાં એવા સરસ બે હરસા કોર ઉપર બેસી શકાય એવા ત્યાગરા બે પૂર્ણ. તે પેલા રોજ વિચાર કરે કે મારા આના ત્યાગરા હારા ધંધો ભાઈ બે પગ નાખીને બેઠા હોય તો મજા પડે એવું છે. કે રોજ વિચાર કરે આનું પેલું આવીને એ જાય કે 6 મહિના વીતી ગયા, 6 મહિના થયા એટલે મૂર્તિમાન આકાર થઈ ગયું. જે સંકલ્પ હતો એ મૂર્તિમાન છે. પછી દુકાનેથી ઉઠી અને જઈ પેલો ખુરશી બેઠું તે બે પગ નાખવા ગયા, પગ તો નાખ્યા અને ત્યાં હું ખુરશી ભરતી ઊભું થઈ ગયું અને પછી ભાઈ પછી તો કેવા આમ થયું બેસી આવી. પછી આ ગવાના છોકરા 2-5 ભાવી ગયા, હા આડા ફર્યા ત્યાં માજી આ ખોટીઓ જો દશા કરી. પછી એને રૂચ્યું અને પછી જાવીને એમને બહાર કાઢે છે. ત્યારે બધા કે ભલા માણસ હા પગ નંખાતા વિચાર તો કરવો તો કે 6 મહિનાથી વિચાર કરું ત્યારે નાખ્યો. આ એક દાડાનો વિચાર નથી, 6 મહિનાનો વિચાર. એમ આપણે વિચાર તો બહુ કરીએ છીએ બધા, પણ એવી રીતે હેડમાં પગ નાખવાના વિચાર કરીએ, પણ એમાંથી નીકળવાના, એમાંથી છૂટવાના કોઈ વિચાર કરતો નથી. એમાં ફસાણા હોય તો વિચાર કરે આ 2-5 પેજ જો આવે પણ બીજી જાય વધારે તો સારું, આ 2 પેજીઓ 5 કરું, 5 હોય 10 કરું થઈ ગયું. પેલા હું તે ડોક માગી 400 ઘઉંની ડોક માગી સ્વામીની વાત માગી કે ભગવાનને કે મને 400 ઘઉં લાંબી ડોક આપો. એટલે એક બાજુ એક ઠેકાણે બેઠે બેઠે બધો ચાલો કરું. ભાઈ પણ એમાંથી તને ઉપાધિ છે, દુઃખ આવે છે, ભલે બ્રહ્માંડનું દુઃખ આવે પણ મને આપો ડોક 400 ઘઉં. તો બહુ વહાં કર્યો ભગવાન કે લેતા તથા ડોક તો 400 ઘઉંની આપી. પછી જગ્યાએ બેઠો બેઠો બધા ઝાડમાં ચારો કરે, પણ રાતે ક્યાં કરવાનું? રાતે હુવાય ત્યારે ડોક લાંબી 400 ઘઉંની ક્યાં શું કહેવાય?
પછી રાતે શિયાળા નાયા એમાં વરુ જનાવર આવે ને ડોક તૈરી ખાય તો પછી ઉપાધિ કેવી આવી દુખાય બહુ. પેલા 4 જણા હતા એ ભગવાન બૂમો કરે, હે ભગવાન દ્રવ્ય આપો દ્રવ્ય આપો. કે દ્રવ્યમાં બહુ દુઃખ કરવા દો કે બ્રહ્માંડ દુઃખ ભલા પણ દો, દ્રવ્ય દો. બ્રાહ્મણ હોનું બધું બ્રાહ્મણ હોવાનો ઝઘડો થયો. આવી 4 જણા કાગળ બોલ્યા છે પણ બે સુવર્ણમાં ભાગવતમાં લખ્યું કવિનો વિવાદ છે. સુવર્ણ છે એની અંદર જયારે છે તે પરીક્ષિત રાજાએ કળજુગને પકડ્યો ત્યારે એની પાસે માફી માંગી અને બચી ગયો. એ વખતે એને નિવાસ આપ્યો, સુવર્ણમાં નિવાસ આપ્યો. એ સુવર્ણમાં નિવાસ આપ્યો છે એને જ આપ્યો છે, એને જ માથું કાપ્યું, એનું જ માથું કપાણું છે. કારણ કે એને એના બાપ દાદાએ જે સુધી પેલા જરાસંઘને મારેલો એનો મુગટ ઘરમાં પડેલો એ પ્રસાદનો પાછો અસુરનો મુગટ. એક તો સુવર્ણ અને એનો સ્પર્શ થયેલો આસુરી જીવનો બે એના એ મુગટમાં કળજુગ હતો. એ મુગટ માથે લેવીને શિકાર કરવા નીકળ્યો. શિકાર કરે છે ત્યાં તરસ્યો થયો, તાપનો પેલો થયો. પછી ઋષિનો આશ્રમ હતો, તે આશ્રમ સામે જાય છે ત્યાં જાવ તો જરાક પાણી મળે. પણ ઋષિ તો યોગ સમાધિમાં હતા, ભગવાનમાં લીન હતા. એને કયા પરીક્ષિત રાજા આવ્યો છે એવું કઈ ધ્યાન નતું. પણ રાજા આવ્યો, સમાધિમાં ઋષિ હતા, એને એકલા મુગટને લઈ કર્યું. ન કે હતો સચિવાજી, પાંડવનો પુર છે એટલે દૈવી જીવ હતો, પવિત્ર હતો, શુદ્ધ હતો. છતાં પણ પેલા મુગટને લઈ કળયુગનો પ્રવેશ થયેલો છે એટલી બુદ્ધિ જરાક ફાળશે એટલે ઋષિના ઉપર પેલો મરેલો હાથ લઈને ગળામ નાખ્યો. એ ગળામ હાથ નાખ્યો તો ઋષિ તો હજારી ચાલે. પણ સજી એનો દીકરો ઘટેલો એ સજી આજુબાજુ રમતો હશે, આવ્યો હાથ જોયો ગળામાં મરેલો એટલે સજી છોકરાને શોધાય ત્યાં મારા બાપના ગળામાં હાથ નાખ્યો મળેલો. એને હાથ ગાળામાં હાથ કરી છે એનું મૃત્યુ થશે એ સજે સાથ દઈ દીધો. એટલે જો કળયુગનો એમાં વાસ હતો તો મોત માગી લીધો એના હાથે લાવીનું પૂરું માટે બુદ્ધિ જાહેર મારી ગઈ. માટે છે તે કુશાગ્ર બુદ્ધિ મહારાજે લખ્યું કોની બુદ્ધિ લખ્યું કે જે છે તે આ પોતાના આત્માને ઓળખે. અજ્ઞાની કોણ લખ્યો? પ્રથમનું વિષ્ણુ વદનાથ મહારાજ કે અજ્ઞાની કોણ છે કે 12 દ્રષ્ટિએ રૂપને પુરૂપને જોયા છે. આપણે જે આ વસ્તુઓ બધી જોઈએ છીએ એનો તમે ખ્યાલ કરો, વિચાર કરો, એની ઉત્પત્તિ ક્યાંથી છે? એ પૃથ્વીની વિચાર છે, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયું છે. ધાતુ માત્ર સુવર્ણ હોત પૃથ્વીમાંથી, દરેક વસ્તુ પૃથ્વીમાંથી જ પાકેલી છે. બધા પંખા કોઈ જે કોઈ જે વસ્તુ તમે જુઓ છો એ પૃથ્વીમાંથી પાકેલી. આ જે પણ પંચભૂતનું છે પૃથ્વીનું, એ પૃથ્વીનો વિકાસ છે એ આ પૃથ્વીમાં પાછો લઈ થઈ જાય, નાશ થઈ જાય. એની અંદર સતી આપણે આ દેહના અભિમાની અહમ એ કરીને આપણે એના બંધનમાં આવ્યા છીએ. એ આપણે આપણા સ્વરૂપનું ભાન ભૂલી ગયા. એ ભાનની જાગૃતિ કરાવવા સારું શાસ્ત્રો, ગીતા, ભાગવત, સત્પુરુષો પોકાર કરે. જ્યાં નિશા સર ભૂતાનામ કચ્છના જાગૃતિ ભૂતાની સાની સાથે શ્લોક જે પ્રાણી માત્ર હુકા છે. અરે ભાઈ હુકા તો કાંઈ નથી, કટણી પાણી ભરે નોકરીમાં કેવું ભરે છે શું કહેવાય? નોકરી ઉપર બીજી નોકરી કરે હે ઓવરટાઈમ ભરે છે પણ એ દગો કરી ભરે છો. પોતાની નોકરીના ટાઈમમાં કામ ના કરે પૂરું શું કે ઓવરટાઈમ લેવા હારું. પછી કે સ્વામી અમને દુઃખ આવે છે, આ સુખ થાય શાંતિ થાય ક્યાંથી થાય? પણ દરેકની આપણી બુદ્ધિ ધ્યાન લાવી કે જે અનિયતિથી જ રહેવું, લૂંટવું, છેતરવું એ મૂક્યું છે ત્યાં સુધી આપણી શાંતિ આવવાની ક્યાંથી? સુખ ક્યાંથી આવશે? દવાઓ ઘણી કરી પણ શરીર પાડતા નથી. દવા ખાવી
₹100 તુલાની. પછી તરી પાવી નહીં તો એ બાતલ દવાની છે ને દવા તેલ દવાની માટે તરી પાવી છે તો દવા લાગુ થાય. એ આપણે કરતા નથી. તમે આ શનિ દુઃખ આવ્યો, હું આ ભગવાન ભજવું. ભાઈ ભગવાન તો ભજો છો, પણ કેવા ભજો છો કે એરણની ચોરી હોય નું દાન ચોરી કર્યું છે એરણની દોઢમની એરણ હોય હો દોટાની, અને હોય નું દાન કરે પછી એ એરણની કેટલી હોય થાય તો એનો પછી અંત આવે છે, એનો ફેર આવે. પછી આપણે આજુબાજુ કે સ્વામી બાપલા મારા ઉપર દયા કરો, મારું આ દુઃખ મટે. સ્વામી બાપલા શું કરે પછી ભગવાન જાણે છે સ્વામી બાપલો દયાળુ છે આશીર્વાદ આપશે, પણ ભગવાન તારી થાય રાખી. હા, સત્પુરુષ નો ધર્મ છે આશીર્વાદ આપવો રાજી કરવા, પણ ભગવાનના હાથમાંથી તારી એ વધારો ઘટાડો કરવો એ જો બધાને આપી દે અમારા જેવાને તો હું શું મારે બધાય. કારણ કે બહુ દયાળુ, દયા કામ ના આવે જ્યાં દયાળુ પણ કામ ના આવે. ગાયના હું દયાળુ પણ કામ આવે, પણ ખૂટતું હોય એના હું દયાળુ કામ આવે. એ તો શાંકડા બધા મારી નાખે. ત્યાં દયાળુ તો હાથમાં ધોકો રાખવો પડે ખૂટ્યા એવું છે. એટલે મહારાજ આપણને રચના સમજાવે છે કે મોક્ષના કામમાં આવે એ જ સાચી બુદ્ધિ. બાકીની બુદ્ધિ છે એ તો હેડમાં પગ નાખ્યા જેવી છે. લોકો કેટલાય ફસાય છે, ભાગદારી કરે છે, વેપાર છોડે. ત્યારે સ્વામી પૂછવાય ના આવ્યા હોય, પણ ભાગદારી આગુ પાછું નહીં કરે દગો દે ત્યારે સ્વામી ભાઈ આવી પગમાં પડે. સ્વામી ભાગદારી મને દગો દીધો અને હવે તો નોકરી થઈ જાય સારું, ભાગ વેચી લેવાય તો સારું, પણ એ ઉપાધિ લીધી એમ. એટલે સારું કે ફળ એટલો હાથી, ફળ જેટલું હોય એટલા પગ લાંબા કરવા. લુગડું હોય 4 હાથનું, આપણે 16 હાથ લાંબા પગ કરી પછી ત્યાંથી ઉઘાડા જ રહે ને, પછી સાહેબ વાય મથક કરે બધું કરે. એમ આપણે લાંબુ વધારતા જઈએ તો એમાં શાંતિ સુખ હોય જ નહીં. ભગવાન આપણને સાચી નીતિના દાળ રોટલા આપે થઈને તે ભગવાનની ભક્તિ કરી, ભગવાનને સંભાળવા એને સુઈને મહારાજ કે જો સુધી ભગવાનની આજ્ઞા પાડે ત્યાં પછી બાદ કોઈને અન્વસ્ત્ર દુઃખી થવા જ નથી. એ મહારાજ માગી દીધું છે ગુરુ પાસે. રામાનુસ્વામી ગુરુ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, છતાં પણ કેવું છે કે એમણે દયાળુ પણ બતાવ્યું કે હે રામાનુસ્વામી, જો તમે મને આ હરિભક્તોની લગામ મને મૂકતા હોય તો આપના જે આ હરિભક્તો હોય એના નસીબમાં રાવ પાત્ર હોય તો મને આવો, પણ તમારા ભક્ત અન્વસ્ત્ર દુઃખી થાવ નહીં. અને એક વિષયનું દુઃખ થવાનું હોય 1000 એક વિષયનું તો મને 1000 વિષયનું દુઃખ થાવ, પણ તમારા હરિભક્તને એ દુઃખ થાવ નહીં. પણ હરિભક્તે જોઈને માગી લે તો અમારા અમરત પ્રસાદ સ્વામી હતા કે હાથ પકડે, આમ પકડે હાથને ઘરે નાખે, બાજુ હાથનું મુઠું રાખ્યું અને એવા કેટલા હાથ પકડ્યા. પણ પછી છોકરાનું નામ શું છે કે જીવો, પણ કરે છે શું કે રાફડા હાથના ખોદાય ત્યારે જીવો શીખતો મજેલો પણ કોક દાડો ભરી ભટકાય છે. એમ અમરત પ્રસાદ સ્વામીને ગોંડલમાં હાથ પકડવા ગયા, આ મોઢું અહીંથી પકડવા ગયા પણ અહીંથી હાથ આવી, આથી મોઢું થક મારી લઈ લીધા, ખપી ગયા. કાળના મોઢામાં હાથ નાખીએ પછી આપણે ભગવાન બચાવો ક્યાંથી બચીએ. જવું હાર્યા બસ હા ભૂમિએ નહીં ત્યાં લોકમાં થયું કે છૂટ કે લાલા ઉપડે એવી રીતે કાર્ય કરીને
નિર્મળ થઈને ના નિર્મળ થઈ હરે બોલાવો શું કઈ તો હા આવો સત્સંગનો આપણે જોગ મજા છે તો આ તો છે કે મહારાજે વચનાત્મા લખ્યું છે કે એક શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને લાખ શ્લોકે કરીને પણ ચોખ્ખી સમજણ સુખદાયી અને ગોગરી સમજણ દુઃખદાયી. મળ ઘઉં હોય એમાં બજેટ 5 કાંકરા તો લભે નહીં, પણ શેર બજેટ હોય તો લભે, તો રોટલી થાય ને. હા એમાં એ કાંકરી હાલે જ નહીં, કારણ કે જો તમે કાંકરી સહિત રોજગારી નોકરી કરો તો તાપી ના પડે, ગરી ગઈ પડે. પણ એ તૈયાર નોટ લાવનારા હોય એને ખબર પડે તો એ વેપારીને પછી સાફ સુધી કરાવવી પડે, એટલે વેપારી દિવસે ચીકીનું જ કરે માલ સારો, નેગેટિવ માલ ના ખપે ને પછી એટલે એ સાફ સુધી તો કરાવે જ, એને કરાવવી તો પડે ને કે પૂરું આવે નહીં. એટલે મારે કહે છે કે આત્મામાં જ્યાં સુધી મારે લખ્યું છે કે જ્યાં સુધી આ જીવને ગુણનો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ શિક્ષો થતો નથી. 8માં કણું હોય તે પાસે વચ્ચે તેરનું તો હોય ને, 8માં કણું 8માં કણું એક અર્થ જેટલું હોય, એ 8મું કણું છે એટલું એક જરા જેટલું, પણ ઊંઘવા દે ખરા, શાંતિ થાય, ઊંઘ આવે, પણ જયારે એના માર્ગી મળે અને કણું કાઢી નાખે પછી ઊંઘ આવી જાય હોય, ઉજાગર 2 ચિંતા હોય પણ એવી તરત આવી જાય, શાંતિ થઈ જાય. એમ એ કણું સુધી આપણે ઊંઘ આવવા જતું નથી ત્યાં સુધી આપણામાં જ્યાં સુધી દેહાભિમાન છે, દેહમાં દેહના ભાવ કંઈક છે, ગુણ છે, ત્યાં સુધી આ જીવને શાંતિ થતી નથી, સુખ આવતું નથી. એટલા સારું મહારાજે લખ્યું, શિક્ષાપત્રીમાં મુખ્ય શ્લોક તો લખ્યું નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ, પણ બહેન બાર શ્લોક છે એમાં તો ફૂંકવા હોતું નથી કે ફૂંકવું પણ વિચાર કે ઝાડ કરે ન ફૂંકવું, નદી પાછળ વાળ તળાવ કુવાના કાંઠે એવું જશે કે મળમૂત્ર ન કરવું, એ બધું લખ્યું. પણ એ વિવેક છે, વ્યવહાર છે, એ તમે ફૂંકવાનું ભૂલી ગયા હોય ને ફૂંકી ગયા હોય તો મોક્ષ ન બગડાય. પણ આ કર્મ છે એ મોક્ષની છે. આ કર્મ છે મુખ્ય મુદ્દો શું છે કે આ દેહાભિમાન ટાળવું, નિર્વાસિત થવું અને ભગવાનમાં જોડાવું. શાસ્ત્રમાં ભાગવતમાં લખ્યું કે જગતના પંચ વિષયનું ચિંતન કરે, સ્ત્રીનું ચિંતન કરે એને 84 જન્મ ધરવા પડે, અને ભગવાનનું ચિંતન કરે, આવા ગુણાતીત પુરુષને સંભાળે તો એનો મોક્ષ થાય. કારણ કે જો ભરતજી હતા એવું મહારાજે વચનાવટમાં લખ્યું કે ભરતજી જેવું ચમત્કારી આખ્યાન ભાગવતનું બીજું કોઈ નથી, એવું ચમત્કારી આખ્યાન છે. સાચી નથી ચમત્કારી તે તો ભગવાનના પુત્ર ઋષભદેવ ભગવાન હતા. પાછા ભરતજી એવા જ્ઞાની પણ હતા, રંગેતા જેવા, અને રાજ ભરતખંડનું આખું આ જે ભરતખંડ નામ પડ્યું છે એ ભરતજીના ઉપરથી થયું. પહેલું આ દેશનું નામ આપણું શું હતું? અજનાપ. એવું ભાગવતમાં લખ્યું કે આ ભરતખંડનું નામ પહેલું અજનાપ હતું, પણ ભરતજી રાજા થયા એટલે એનું નામ ભરતખંડ પડ્યું. હવે એવા જે ભરતજી એ રાજનો પણ ત્યાગ કરી દીધો અને ગંદકી નદીના કિનારે જઈ પર્ણકુટી બાંધી અને ભગવાનની બંદી કલ્યાણ સાથે. પણ એમ કરતે કારણ કે દરેક મનુષ્યમાં દયાનો પ્રસંગ, દયાનો ભાગ તો હોય. પેલું નદીના કાંઠા ઉપર ઝૂંપડી બાંધી બેઠા છે ભજન કરે, પણ ત્યાં મરગડીના બચ્ચાનો પ્રસંગ બન્યો કે મરગડી સાથે નદી ઓળંગવા ગઈ ત્યાં એને પ્રસવ થઈ ગયો. એ બચ્ચું બાળક ત્યાં સુધી પાણીમાં પડ્યું અને મરગડી સીધી કોઈ ચાલી ગઈ, પડી ગઈ, મરી ગઈ.
હવે એની દ્રષ્ટિ ભરતજીની ગઈ કે આ અમને અત્યારે બચાવવાનું કોણ થયું, માટે લાવ એને લઈ એમ તો લઈ લીધું, બચાવ્યું, ઝૂંપડીમાં લઈ ગયા, બળ કુટુંબ લઈ ગયા, એને આશ્વાસન કરીને એને સકે મોટું કર્યું. હવે જે એને જે બચાવીને જો છોડી દીધું હોત તો વનમાં તમે ત્યારે થઈ થાય, પણ એમને આશ્રમ ઉછેરી અને મોટું કર્યું એટલે એમને આત્મા બુદ્ધિ થઈ ગઈ અને જીવ બંધાઈ ગયો. પૂજા કરવા બેઠા હોય પણ મરદનું સંભાળ, હા મરદનું ક્યાં જ છે, એને જનાવર મારી નાખશે, એનું આમ થશે, એનું શીખવું છે પૂજામાં. એમ કરતા કરતા તો કર્મકાંડ પોતાનું ખર્ચ કર્મ ભૂલી ગયા અને મરદ આચાર્ય વર્તી થઈ ગઈ તો મૃગનો અવતાર લેવો પડ્યો એવું ભાગવતની અંદર આખ્યાન આપ્યું. તો આપણે સુધી એ ભરતજીને બાપ ભગવાન હતા, રાજ હતું, આવા દયા બુદ્ધિવાળા હતા અને એ બધામાં કોઈ શ્વાસ નથી એને છતાં પણ એમાં જો છે કે આત્મબુદ્ધિ કરી તો એ આચાર્ય વર્તીઓ જે ગરવો પડ્યો. તો આપણે કેટલા મરગડા છે વિચારશો, આપણે મરગડાનો પાર થાય તો એ મરગડામાં આપણું જીવ બંધાઈ જાય તો પછી અવતાર ના લેવો પડે. તો એક દોહા હતા કે દીકરાની વહુ સેવા હારી કરે અને પછી દીકરાની વહુની પ્રશંસા કરે કે શું આ છે તે દીકરાની વહુ છે ડાઈ અને સેવા એવી કરે છે એના પેટ અવતાર લીધા જેવો છે. એ દોહો છોકરો છે મારો, દીકરાનો દીકરો થઈ લાય પછી ધાવે નહીં કરે નહીં અને એવું થયું. પછી ગોપાલ સ્વામીની વાત કરી, ગોપાલ સ્વામી આ દીકરો ગરીબનો ખરો પણ આવું કરે. ગોપાલ સ્વામી અંતર્યામી પુરુષ કે આકડીનો દોહો આવ્યો છે માટે એને જ આવે એવું થયું. જો એટલે આવા બે કરવા પડે. આપણી જો વર્તી રહી જાય તો, આપણી આસક્તિ રહી જાય તો માત્ર એટલા માટે મહારાજ એમ કહે છે વ્યવહાર કરવો પણ જનક રાજાની છે, અમરીશ રાજાની છે કે જેને જનક રાજાએ વ્યવહાર કર્યો, રાજ કરી, રાણીઓ હતી, બધું વૈભવ હતો, પણ અષ્ટાવક્ર ઋષિનો પ્રતાપ, અષ્ટાવક્ર ઋષિનો સમાગમ એને કરીને આ જ્ઞાન થયું એટલે પોતે એમાં બંધાણા નહીં. આપણે વેપાર કરતા હોઈએ પણ આપણે સોમલનો વેપાર કરતા હોઈએ તો સોમલનો ટેસ્ટ કરવાનું મન થાય ને કે કેવો માલ છે, લાવો જરા ચાખી જોઈએ, ચાખી એ આપણે જાણીએ છીએ, આપણે જ્ઞાન થતા જ્યારે પણ બાળકના આગળ મૂકો છો, બાળકના આગળ તમે ખાંડની ધરણી કરો અને સોમલની કરો એટલે બે માં હાથના ખાંડીને એનું જ્ઞાન નહીં. એમ આપણને જો આવી રીતે મોટા પુરુષના થકી સમાગમે કરીને આપણે જો આ જ્ઞાન થાય તો આપણે વ્યવહાર કરવા છતાં નિર્બંધ. કારણ કે આ સરઘસ વાળા છે કે વાઘ, સિંહ, હાથી એવા જનાવરોને વશ કરે અને એને પાસેથી ખેર કરાવી લાખો રૂપિયા કમાય સરઘસ વાળા. પણ એ જ વાઘ વરું અહીં આપણે આવે તો ઉભાડીએ આપણે દુઃખદાયી છે પણ પેલાને સુખદાયી. એમ આપણને જયારે જ્ઞાન થાય ત્યારે આપણો વ્યવહાર આપણે સુખદાયી થાય, પછી આપણને બંધન કરે નહીં. અને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી એ બંધનકારી છે. એટલે માયા આપણે સમજીએ કે પૈસા માયા, સ્ત્રી માયા, બંગલા માયા, મોટરો માયા એમ નથી. માયા છે હવે નહીં રહેલી અજ્ઞાન. એ અજ્ઞાન રૂપી માયા તમે દૂર કરો તો તમે રાજમાં હો છતાં લીધી, વનમાં જાઓ તો લીધી. અને જો એ માયા દૂર ન કરી હોય તો ગિરનારની ગુફામાં જઈ લોક સાધો તો માયા ભેગી કોઈ મુક્ત થવાશે નહીં. મહારાજે પ્રથમનું 18નું વચન સમજાયું કે 4 વેદ, સત્શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત આદિ ઇતિહાસ એને ભણલે કરીને એના અર્થને જાણલે કરીને પણ મુક્ત થવાતું નથી. પણ અમે આ કહેશું એ પ્રમાણે જે કોઈ વર્ષ છે તો મુક્ત થશે અને ભગવાનના ધામમાં જાય. ત્યાં વિદ્વતાની જરૂર નથી, ત્યાં બુદ્ધિની જરૂર નથી. એ તો આ છે મહારાજ કહે છે એ પ્રમાણે આપણે એ વસ્તુનું રૂપાંતર સમજવું પડે કે આ વસ્તુ આપણે છે કે કામમાં આવે ને આ વસ્તુ ના આવે. એ જયારે આપણને સતનો વિવેક આવે અને આપણે કે ખબર પડે, ભાન થાય એટલે આધ્યાત્મિક વસ્તુ એમાં આપણો મોહ થાય તળાય નહીં વસ્તુ. અને જે
કે આપણા વ્યવહારમાં ઉપયોગની જરૂરિયાત હોય એવી વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરીએ પણ નિર્બંધન રહી શકે. માટે જ્ઞાનની જરૂર છે. રૂપે જ્ઞાન મુક્તિ, જ્ઞાન દ્વારા મુક્તિ નથી. માટે જીવને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ગમે ત્યાં જાય, ત્યાગાશ્રમમાં જાય, ગિરનારની ગુફામાં જાય, ગમે ત્યાં જાય, પણ એ મુક્ત થઈ શકશે નહીં. અને જો રાજમાં છે, ગમે ત્યાં છે, પણ આવા પુરુષનો જો સંબંધ છે, યોગ છે, તો એ નિર્બંધન રહી શકે. જયારે સુરભા આવી સભામાં ત્યારે જનક રાજા બોલ્યા કે મારા ગુરુ અષ્ટાવક્ર ઋષિ, તેના થકી મેં સાંજ અને યોગ બે મારા સિદ્ધ કર્યા. માટે મારું મન શોભ નહીં પામે. તે સુરભા લજ્જાને પાડીને ભાગી. અને જયારે ઋષિઓના અભિમાનથી ઋષિ મહાત્માઓ હતા તે સુખદેવજી કથા કરે અને જનક રાજા પણ ગાડી નાખીને બેહે રાજા, અને ઋષિઓ 88,000 બેહે. પછી કથા શરૂ થાય. એક દિવસ જનકને આવતા વાર લાગી. ત્યારે સુખદેવજીને કે ઋષિઓ કે સુખદેવજી કથા શરૂ કરો, ટાઈમ છે. પણ કે ગુરુ નથી આવ્યા ને. તો ગુરુ તો રાજમાં બંધાયેલો છે, માયામાં છે, કે વહેલો આવો મોડો એને ગમે તે થાય. પણ અમે 88,000 બેઠા છીએ, મહાન ત્યાગી વિદ્વાન, એની તમને ગમતી નથી. માટે કથા શરૂ કરો. સુખદેવજી કે પણ ગુરુ આવે તો જ કથા થાય. પણ જયારે જનક રાજા આવ્યા, કથા શરૂ કરી, પણ ભગવાને જાણ્યું કે આ ઋષિઓને એમની વિદ્વતાનું, એમના તપનું અહમ છે, માટે એમને આ દેખાડવું છે. પછી બરોબર કથા જાણી ત્યાં મિથિલામાં બૂમ પડી, આગ લાગી, આગ લાગી. પછી 88,000 એક પણ ઉભો નથી. પેલો કે મારી લંગોટી લાગી ગઈ, પેલો કે મારી કુંબળી લાગી જાય છે, પેલો કે મારી ઝૂંપડી લાગે છે. પણ જનક રાજા બોલ્યા હરે હરે મારું કાંઈ લાગતું, મારું છે આ નીચલાવો મારો દેહ મારો નથી, તો નીચલાવો મારું ક્યાંથી હોય. માટે આમાં મારું કાંઈ લાગતું નથી, પણ મારું લાગે છે શું કે આ કથામાં ભંગ પડ્યો. એ આવા જનક રાજા 88,000 ગર્વ ઉઠી. અને જયારે સુખદેવજી 12 વર્ષની ઉંમરે પોતાની માતાના ઉદરમાંથી જન્મ થયો અને 12 વર્ષે જન્મથી પાછા નાથા ભાગ્યા, વ્યાજી સાથે 4 વર્ષો ભેગી નથી. ત્યારે વ્યાજી વાં દ્વારા હે સુખદેવજી ભાજી જે કલ્યાણ નહીં થાય માત્ર પાછા વળ. ત્યારે સુખદેવજીએ ઉત્તરાય તો ઝાડ પરનું થઈ કે હું પાછો વળી નહીં, મને આ સંસારનું બંધન થાય, સંબંધીમાં મોહ એવો છે, 4 વર્ષો ભેગી થાય તો પ્રેમ જાગે, માટે હું નહીં વળતો. વ્યાસજી ભગવાને જાણ્યું કે સુખદેવજી હવે પાછા નહીં વળે, તો કહ્યું કે અવતાર જવું હોય તો જાઓ, પણ ગુરુ કરો તો જનક જેવા કહેશે. હવે જનક જેવા ગુરુ કરવા એ રાજમાં કારભાર વહીવટ એમાં સુખદેવજીની દ્રષ્ટિ ક્યાંથી પડે. સુખદેવજી જઈને ઉભા રહ્યા દરવાજે કે મારા બાપા કહ્યું કે સુખદેવજી જનક પાસે જવું તો ખરું, પણ ત્યાં તો કચેરી ભરેલી, એ રાજકારભાર ચાલે. સુખદેવજી ઉભા રહ્યા દરવાજા. પછી જોયું કે આ તો હું માયાને માટે વિરક્ત રહેવા માટે ભાગ્યો છું, અને આ તો માયામાં મુકાયેલા છે, આ મને શું વિરક્ત કરવાના. પછી જનક રાજાએ જાણ્યું કે સુખદેવજી આવ્યા ખરા, પણ એમને શંકા અમારી માયાની છે. પછી સમાધિ ચડાવી દીધી, સમાધિમાં વર્તી ખેંચી લીધી. પછી સુખદેવજીમાં આંબો દેખાડ્યો, તે આંબા ઉપર ત્યાગી આમ ત્યાગી લેવા ગયા સમાધિમાં. આ પેલું 12 વાગ્યું ઘરનું. પછી જનક બોલ્યા સુખદેવ ત્યારે હાથમાં ના આવ્યું ને, મારા અંતરનું ક્યાંથી જાણી ગયા, માટે કઈ છે. પછી ગયા સુખદેવજીને રહી ગયા. પછી હાથ છોડવાની એના મહેલાતમાં સુખદેવજીને ઉતારવાથી રાણીઓ બધી નોખું નોખું તીર્થણ પીરવા આવે. પછી પથ્થર 50 મણનો પથ્થરો ઉપર માથે બતાવ્યો અને કાચા તરાગડે બાંધ્યો, દોરડું કાળ પાતળી દોરી હુતરની અને 50 મણનો પથ્થર. આવો દેખાવ ભગવાને કર્યો. સુખદેવજીની વર્તી છે તો આ નિરાધાર પથ્થર જો પડ્યો કાંઈ નહીં નહોતો, માટે છે કે ભાઈ કહી છે કાળમાં પછી ખાતા જાય કામ. હા પછી ખાઈને ઉઠ્યા ફસરાટ, પણ ખાઈને પડે ઉઠ્યા ભાગ્યા. પછી જનક રાજા પૂછે
સુખદેવ શું જમ્યા? ભાન નથી રહી. શું જમ્યો એ ખબર નથી રહી. તો ભૂખ્યા રહ્યા? ના, ભૂખ્યો નથી. પણ એમાં વર્તી મારી નથી. ક્યાં હતી વર્તી? ત્યાં કાળ ભાગ હતો. ત્યાં માથે પડી હમણાં મરી ગઈ એટલે મારી વર્તી આમાં હતી નહીં. એ જનક રાજા સુખદેવજીને સમજાવે, તમારી જેવી વર્તી પથ્થરમાંથી ખાવાનું ભાંજ્યું એમ આ રાજમાં રાજકારભાર ચાલે છે, પણ એમાં મારી વર્તી નથી. મારી વર્તી છે ભગવાનમાં, અને કાળને હું દેખું છું. કાળને ભાવું છું કે શક્તિ વગાડે માથે ભરે. કાળ ક્યારે ઉપાડે એનો કોઈને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એ જાણે છે ભગવાન રામચંદ્રજી પણ જાણી શકે નથી. તો આપણે શું જાણી શકીએ? અત્યારે આ બેઠા છીએ, પણ હાથે ખ્યાલની પૂરો સુધી સ્વામિનારાયણ પછી આ કશું આપણા મતે રહે ખરું આવવાનું? આપણા મતે અત્યારે સપનામાં બેઠા છીએ. આ બધું આપણું સપનું જ છે. આ ચૂંટાય એટલે વાર, પેલી ઉઘરે એટલે વાર. ઊંઘમાંથી સપનું ઊંઘમાં આવી જાય, વાંચો નીકાળેલી હોય. જનકને એવું સપનું આવ્યું ને કે મને ત્યાં કોકને રાજમાંથી કાઢી લઈ જવાનું, મારું રાજ છીનવી લીધું. પછી સુધી માગી ખાવા ગયા ટુકડા, પછી ટુકડા માગી ખાવા ગયા ત્યાં ભેગા કરીને ખાવા જાય છે. ત્યાં ચૂકડી ગઈ તો પેલો સડી પોકારી વિઠીલા નરેશ ને ઘણી ખંભા. જનકે હાથી આ માગી ખાધી હાથી ત્યાં સડી પોકાવે છે હાથી. પછી ઋષિઓને પૂછે તો ઋષિઓને પૂછે મગમ કે આ હાથું કા હાથું. પેલા ઋષિઓ ગભરાય કે આમ શું કોલ પાડી પૂછાતું તો સમજાય, પણ પછી બધાને બેહાર નાટકમાં. પણ આ અષ્ટાવક્ર ઋષિ હતા એ નાની ઉંમર હતી, છતાં પણ એને એની માનું પૂછ્યું મારા પિતાશ્રી ક્યાં છે? તો કે જનકના દરબાર. તો કે મારે જવું છે. તો કે તને જેલમાં પૂછે અને તને તું લઈને શું કરીશ? તો કે ના, મારે જવું છે. તો જ્યાં અષ્ટાવક્ર ઋષિ ત્યાં જનકના દરબારમાં જાય છે. પણ અષ્ટાવક્ર એટલે આખે વાતા શરીરનું કદરૂપનું શરીર એ પેલા પિતાએ ખરાપા છે ગર્ભવાસમાં, કારણ કે ભૂલ કાઢી દીધી લોકોની. એ પછી દરબારમાં ગયા ત્યારે તેની સભા બધી ખસડી નથી, એમના દીદાર છે. પછી અષ્ટાવક્ર ઋષિ પણ હાથ કરી, એ પણ હસ્યા. ત્યારે જનક પૂછે છે કે અષ્ટાવક્ર ઋષિ આ તમારું શરીરના દીદાર જોઈને બધી સભા હાથ કરે, પણ તમે શું જોઈ લેશે એ કહો. ત્યારે સજે અષ્ટાવક્ર ઋષિ શું કહે છે કે હું એમ સમજુ છું કે જનક રાજા જ્ઞાની પુરુષ, અને જ્ઞાનીની સભામાં બધા જ્ઞાની હોવા જોઈએ ને, એમાં કઈ અજ્ઞાની ના હોય તો જ્ઞાનીની સભામાં. પણ મેં જોયું કે આ બધા સાંભળ્યાની સભા ભેગી થઈ છે, પણ કોઈ જ્ઞાનીની સભા લાગતી નથી. અરે ઋષિવાસને એમ કે અમારા સાંભળાની તમારી દ્રષ્ટિ, એટલે તમે સાંભળ્યાની દ્રષ્ટિ તમારી. જનક રાજા કે મારું છોકરું નેનું છે પણ બહુ હોશિયાર લાગે માટે આ ઉત્તર કરો તો કરે. તો લઈ ગયા દરબાર મંત્ર દાદી અષ્ટાવક્ર ઋષિ. પછી પૂછે છે કે આ હાથું કા હાથ? તારે અષ્ટાવક્ર ઋષિ કહે છે જનક, જો તું એ હાથું માનતો હોય તો આ હાથ, એ ખોટું માનતો જાય. કેમ? તું કે જો તું ઊંઘી ગયો હતો અને આંખ મીટેલી તારી હતી અને તને સપનું આવ્યું ત્યારે મૂર્તિ માનતો કે મને જાણે રાજા કોઈ રાજા મારા રાજ ઉપર પડી આવ્યો, મને ત્યારે ઉભે કાઢી લેજો, હું તો કોઈ જામ નથી ભિક્ષા માગી ખાવા કરું છું, બધું દેખાતું હતું મૂર્તિમાં. પણ તારી આંખ ઉઘડી ગઈ તારે એમાંનું કઈ હતું કે ના ના કઈ નહીં. તો આ તારી મિથિલા આ તારી છડી પોકારે છે એ બધું સાચું છે, પણ આંખ મૂકા છે પછી અમન તારું કશું મત એ સપનું છે એવું આવે, પણ સપનું છે. આ સપનું મહત્વ છે એનું અર્થ પણ છે તો સપનું. માટે મારે વિચાર્યું કૃષ્ણ ભગવાન સુદામાજી નાવા ગયા ત્યારે સુદામાજી કે કૃષ્ણ ભગવાન તમારી લીલા બતાવો આપેલી કે મારી લીલા જોયા કઈ માર છે નહીં. પણ પછી સભ્ય બહુ આગ્રહ કર્યો ત્યારે કે સારું કાઢજો આપણે આ પાણીમાં ડૂબકી મારીને કોણ વધારે પાણી રહે, ડૂબકી મારી ત્યાં સપનું સમાધિમાં લઈ લીધા. કોને? સુદામાજી. એ સમાધિમાં લઈ લીધા ત્યાં સજે આવા મટકી લોક દેખો ત્યાં ગ્રસ્તાશ્રમ કર્યો, ત્યાં 60-70 વર્ષ થયા. અને પછી 60-70 વર્ષ થયા પછી 5-7 છોકરા થયા, બધું થયું. પછી બાઈ મરી ગઈ.
સુદામાજી. ત્યારે લોકોએ શું કહ્યું કે અહીં તો સત્તો થવાની રિવાજ, બીજો તો સત્ય થવાનો રિવાજ, પણ સત્તો થવાનો રિવાજ છે, માટે અહીં તો ભેગા ભરવું પડશે. એ સુદામા જરૂર જાઓ કે ભાઈ આપણે બરીશ નહીં, બરીશ તો ખરો પણ મને નાવા છે. પછી નાવાનું નામ લઈ ડૂબકી મારે છે, ત્યાં સમાધિ છૂટી ગઈ અને ભગવાને ખેંચી લીધા બહાર. સુદામાજી તમે આવા પાણીમાં આપણે ક્યાં સુધી લાવું? ચાલો ઘેર, મારું થાય છે, ખાવાનું સાદું થઈ ગયું છે, વાત જોતા છે. હવે મારા શું વાત કરો? મેં તો હાય ચીકરીને આવી જ ભોગી અને 5 બાળકો કર્યા અને રાજનીતિ મને કહો તો સત્તો થવા લીધો તો તમારે ભાગી ના આવ્યો કે જરૂર ખાતા હો. તારે કહેવામાં આવી અત્યારે લીલા છે. બ્રહ્મા આપણે સગુણ ભૂગોળનું રચના હશે કે ભાગવતનું પંચમ સ્કંદ લખ્યો, એમાં ભરતજીનું આ બધું આ ભવાજીનું વર્ણન લખાય. પંચમ સ્કંદ એમાં હશે કે બ્રહ્માનું આયુષ્ય જે પ્રકારનું છે એ બ્રહ્માના હાથના પલટારવાનું. બ્રહ્મા હાથનું મટકું ભરે એમાં આપણો સહન 60 વર્ષ જાય, કેટલા અવતાર થઈ જાય. પછી બ્રહ્માના આગળ આપણે સપનામાં છીએ, આપણા આગળ આપણા ઘરની અંદર મચ્છર હોય, માખણ હોય એનાથી આપણે આપણા આગળ ગણતી મખાય. એમ બ્રહ્માનંદના આગળ આપણે ગણતીમાં મૂકીએ અને બ્રહ્માને છે પોતા દેવતાઓ એ અક્ષરના આગળ ગણતીમાં રહે. તો કારણ કે લખ્યું છે ભાગવત રહસ્ય લખ્યું, સ્વાદ ભાગવત તો કે નડિયાદ પંડિત એમાં લખ્યું છે કે અક્ષરના એક હાથના પલકારામાં બ્રહ્માનું દીપરાજ કાળનું આયુષ પૂરું થઈ જાય અને બ્રહ્માના મટકામાં આપું હોવાનું આયુષ પૂરું થઈ જાય. એટલે આપણો 1 મહિનો અને 30 લોકનો 1 દિવસ, 15 દાડા અંધારી, 15 દાડા બે રાખી દઈએ. આપણો 12 મહિના એ દેવલોકનો 1 દાડો, 6 મહિના કૃષ્ણ પક્ષ, 6 મહિના શુક્લ પક્ષ અને બ્રહ્માનો આયુષનું તો 5 નહીં. એ તો આપણા શકે 8 બંધ અને 64 કરોડ વર્ષ આપણો જાય ત્યારે બ્રહ્માનો દાડો થાય. હવે એના આગળ આપણે શું વિચાર કરીએ? થકે જવું તો કેવો બ્રહ્મા કરતા આપણું મમત્વ વધારે છો પાછું. હા, બ્રહ્માને આટલું તો મમત્વ નહીં હોય બિચારાને, કારણ કે એ કાળને દેખાય છે અને આપણે કાળને ભાળતા નથી. માટે આ જો આપણને જાણપણ આવે, જાગૃતિ આવે તો પાછું વરાય થોડું થાય, નકર પાછું વરાય એવું નથી. આખો હાથ ઉડી જાય એટલા સારું મારા જમીદાર શું ક્યાં વાત પછી તેનો બ્રહ્માંડ કરવા મારે પણ થયો નહીં. પછી બીજું નાગરાયું એવું જે છે એમાં બુદ્ધિ નથી. બુદ્ધિની ખામી આવી. બુદ્ધિ તો ઘણી છે, બુદ્ધિનો તો પાર નથી. દરેક માણસ એમ છે કે મારે હવા છે ને બીજા નિપુણો છે, ત્યાં બુદ્ધિ તો બહુ છે પણ એ બુદ્ધિ આવી બધી સૌથી બુદ્ધિ છે આવેલી છે. આપણી બુદ્ધિ કામ આવતી નથી. એ તો પછી ભગવાનની આપેલી બુદ્ધિ હોય એટલી કામ આવે અને એ બુદ્ધિ સાચી, બાકીની બુદ્ધિ ખોટી. શું કહેવું? અને જે બુદ્ધિ વાળો છે તે તો પોતાનો જેટલા ગુણ હોય તેને જાણે, તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિ વાળો ન હોય તે તો પોતાનો ગુણ જ જાણે. આ બુદ્ધિ, કારણ કે આપણા દોષ ક્યાં લખેલા છે? બળેલા દેખાય આપણે એટલે હવામાન આપણે દેખાય પણ આપણા દેખાય નહીં. તો મહારાજ એ કહે કે પોતાનું આવા અવગુણ ન સુધે એ મોહનું રૂપ. મોહ કાનું નામ કે પોતાના અવગુણ ન સુધે એ મોહ અને બીજા ના દેખાય. તો શું કહે મહારાજ? અવગુણ હોય તેને તો જાણે અને પોતાને સંસાર જેવા મોટો લાગે. પોતાના અવગુણ ને જાણતો હોય એ મારામાં આટલો અવગુણ છે, પછી તેની ઉપર ચાર રાખીને તે અવગુણ ને કાઢી નાખે, તથા તે અવગુણ ને કાઢવાની બીજા પણ વાર્તા કરતા હોય તેને હિતકારી માને. મારે માનતા કોઈ અવગુણ રહે જ નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણ ને ન વિચારતો હોય
તો તેની બુદ્ધિ વ્યવહારિક જાણી થયું. મહારાજ પોતે કહે કે જો પોતાના સ્વભાવનો દોષને વિચારતો નથી અને હામાના દોષનો વિચાર કરે છે, ગુણનો વિચાર નથી કરતો, તો એની બુદ્ધિ છે થઈ રાજકારણ ચલાવે. પછી સદે બુદ્ધિ નથી એ વ્યવહારિક છે. બધી બુદ્ધિ વ્યવહારના કામમાં આવે, પણ આ મોક્ષના કામમાં એ બુદ્ધિ આવે નહીં. મારે કે નાથ ભગત ડાયા અને દિવાનજી મૂળક. કે દિવાનજી હતા એ કઈને રાજનું કારભાર કરતા, અને નાથ ભગત હતા એને તો બધા 10 સુધી ગણતર નતું આવતું અનુક્રમે, એક બે કહીએ તો છતાં પણ મહારાજને રાજી કર્યા. પોતે સુધી વ્યવહારમાં વસ્તી બાંધીને જોડીને અને મહારાજને રાજી કરી અને સીધો દંડ કરી દીધો. માટે મહારાજ એક કુશાગ્ર બુદ્ધિ વાળા હતા. સવરી જીલડી કુશાગ્ર બુદ્ધિ વાળી. અને ઋષિ મુનિઓ 4 વેદના ભણેલા, નદીએ નાવા જાય બોલું કે સવરી રસ્તો સાફ કરે. ત્યાં ઋષિ મુનિઓ નાવા જાય છે નદીએ, એમના પગના કાંકરા વાગે, કાંટા વાગે, માટે હું સાફ સૂચી કરું, અમારી સેવા. આવો એનો મહિમા. એટલે સવરી બચાવી સદી રસ્તો હવામાં વહેલી ઉઠી સાફ કરે. પણ ઋષિઓ નાવા નીકળ્યા ત્યાં પેલી સવરીને વાત દીધી, અને જો સદી જરાક મોડું નકર તો એમના નીકળ્યા પહેલા વાળી નાખો, પણ એક દિવસ મોડું. પછી પેલા ઋષિઓ નીકળ્યા એમને તો વિદ્વતાનું અને સાધનનું સદી બળ બહુ હતું. કર્મકાંડનું બળ, કર્મકાંડી કહેવાય. એ કર્મકાંડનું બહુ અભિમાન હતું. એટલે તેની સવરીનો તિરસ્કાર ત્યાંથી જા તારો પડછાયો પડશે એમનો ભરાય. એ નદી ગયા પણ નદીમાં લોહી જેવું પાણી. વિચારમાં પડી ગયા કે આવું પાણી પણ, અને આ તો આપણે કેમ નવાય, અને આ સાથી આવું થયું. તો કોઈ કહે તો કંઈક અપરાધ થઈ ગયો. આ તો રહીનો ગાણો ક્યાંથી દ્રષ્ટિમાં આવે, સવરી જીલડી દ્રષ્ટિ ક્યાંથી આવે વિચાર સાધારણ માણસ. પછી કોઈ કહી ગયા તમે સવરીનો અપમાન કર્યું, પાછી રામની ભક્ત, માટે તમે એને લાવો, માન મૂકી દો, એને પગ બોલાવો. પછી સવરીને માફી માંગી એને લઈ ગઈ અને ગંગામાં પગ બોલાયો. ત્યારે પેલું પાણી સ્વચ્છ થઈ ગયું. તો એના ઉપર તુલસીદાસે સાચી બનાવી. તુલસીદાસે 400 વર્ષ પહેલા બનાવી કે અધિક જણાયો આપ છે ધન મહિમા રઘુજી, સવરી પદ રગ પરસતા નિર્મળ થઈ ગયો નિર. તો વિશ્વનું અભિમાન ભગવાને ઉતારવા સવરીનો મહિમા દેખાડ્યો કે જો આનું નામ ભક્ત, આવા ભક્ત હોય એના વશ ભગવાન છે. પણ આડંબર કરવાથી કઈ ભગવાન વશ થતા નથી. શું કહે છે? અને કોઈકમાં મોટી બુદ્ધિના પોતાના અવગુણને ન વિચારતો તો તેની બુદ્ધિ વ્યવહારિક જાણે. અને જે બુદ્ધિ ઉપર તો બહુ ચોજાય, પણ એને બુદ્ધિ વાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણે. અને એ બુદ્ધિ પોતાના મોક્ષના કામોમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય જે લોકો પોતાનું અવગુણ હોય તેને જાણીને તેને કારણે ઉપાય કરે, અને થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય. અને તેને બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઈ વાળે અવગુણ કરશે નહીં અને ગુણ કરશે તેને મૂર્ખ કહીએ. અને પોતાનો અવગુણ કરે તેને બુદ્ધિવાળો કહીએ. પછી આજ્ઞા કરી કીર્તન ગાઓ. મહારાજે રચનાઓમાં લખ્યું છે કે જે શાસ્ત્ર પુરાણ ભણે છે અને એની સત્તાઓ કરે છે, કથાઓ કરે છે, આ વિદ્વાન નથી કરતા બ્રાહ્મણો, છતાં પણ એને શાસ્ત્રમાં તો ભગવાનનો સત્પુરુષનો મહિમા બહુ લખ્યો છે, છતાં પણ એને ભગવાનનો સત્પુરુષનો મહિમા કેમ સમજાતો નથી? એને કેમ છે તે સત્પુરુષ લખી શક્યું? તો એ મહારાજે શું લખ્યું કે એને સત્તાઓ કરે છે પણ દેહના ભાવ છે, દેહાભિમાન એને લીધે જાણે છે કે જેમ આપણા કામ ક્રોધાદિક લોભાદિક નાશ નથી પામ્યા અને આપણામાં જેમ સ્વભાવ દોષ રહેલા છે ત્યાં એમ નહીં મળે. એટલે એવો ભાવ પડશે એટલે એને વિશે આત્મબુદ્ધિ ન થાય, હેતુ ન થાય, કારણ કે સંભાવ થઈ ગયું.
તે આપણા જેવા જ છે, પણ નહીં, આપણા જેવા એ નથી. એ ભવસાગરના નાવ છે. આપણે કુવામાં પડી ગયા હોય, પણ કુવાની અંદર ઝાડ આજુબાજુ હોય, કુવા બાજુ એનું મૂળમય ફૂટ્યું હોય હું કુવામાં, પછી પાણીમાં મૂળનું ફૂટ્યું હોય ને આપણે હાથ પકડ્યું, પછી આપણે હિંમત આવે જ ના કે હવે હું બુડીશ નહીં, આ મોરાળું હાથમાં આવી શકું પછી. હવે પછી કોઈ કુવા ઉપર આવીને એમ કે ભાઈ તને 1000 રૂપિયા આપું, એ મોરાળું મૂકી દે, તો મૂકે ખરો? 5000 કહેતો તોય નહીં મૂકે. ત્યાં એનું જીવન નથી. જો મૂકી દે તરહારે બે તો પછી 5000 કોને ખાવા છે, કોણ લેવાનું રહેનાર છે? એ મૂળનું આપણે એથી કાઢી અને બજાર મૂકી દઈએ વેચવા, તો કેટલા રૂપિયા આવશે? તો જો એની કિંમત કેટલી છે? એ મુરાદનો કેટલો મહિમા છે એ આપણે સ્થાન ઉપર ખબર પડે. એમ જો આપણને એમ હોય કે આ ભવસાગર છે, એની અંદર અનંત જન્મોથી આપણે આ જમપુરી, ગર્ભવાર, લક્ષ-84માં ગોઠા થઈએ છીએ અને આ રીતે સમજીએ છીએ. એમાંથી આપણને મુક્ત કરનાર આપવું, એમાંથી બચાવનાર આપવું, એના સિવાય કોઈ બચાવી શકે એવું નથી. તો એટલો જો આપણે મહિમા સમજાય તો કોઈ કરોડ રૂપિયા આવે સંગ મૂકી ખરા, પણ મહિમા ના સમજાય તો મૂકી જાય. વાત એ છે જો મહિમા સમજાય દેખાય છે તમારે જેવા જ આપણે માણસ એમનો માણસ દેખાય. આપણને થાક લાગે છે એમને થાક લાગે, આપણને ભૂખ લાગે છે એમને ભૂખ લાગે, આપણને ટાઈમ લાગે એમને લાગે, બધું થાય. એમને વાહ આવ્યો છો, હા, પણ એ વાહ આવ્યો તો આપણું ઉદ્ધાર કરી નાખે. અને આપણે હાજર નરવા હોય તો કોઈનો ઉદ્ધાર તો ન કરી શકતું, આપણે ના કરી શકીએ. આપણે જો આના હાજર નરવા હોય તો કઈ ખ્યાલ ખ્યાલ કરીએ હો, આજુ પાછું બીજું આ કામ ના કરીએ. આપણે ત્યાં આપણો ઉપયોગ બીજું, આપણો જે શક્તિનો ઉપયોગ છે એનો ઉપયોગ છે આપણે બીજા કામમાં વાપરીએ. પણ આ કામમાં ન વાપરીએ. અને જે પુરુષ છે એ દેહની પરવા બોલી ગઈ અને આ હજારોના મોક્ષના માટે, કલ્યાણના માટે, શાંતિના માટે એમને આ દેહ તૃષ્ણાર્પણ કર્યો. એટલે છે કે એ એની પરવા નથી કરતા અને આપણે એની પરવા રહે. એટલો એમનો આપણા ફેર છે. એ મહારાજે રચનાવતી પણ સમજાવ્યું છે. ભગવાનના સ્વરૂપમાં બીજા માયક આકારમાં ઘણો છે, પણ અજ્ઞાની જે મૂર્ખ છે તે ભગવાનના આકારને માયક આકારને સરખા જાણે છે. માટે જે માયક આકારના જોડનારા છે, માયક આકારનું ચિંતન કરનારા છે તે તો અનંત કલ્પ સુધી નરક પ્રવાસી નહીં છે, ભમે છે. એટલે ભગવાનને પોતા આ બીજા મનુષ્ય જેવો આકાર, બીજા મનુષ્ય જેવા એમને કલ્પે તો એનો ઉદ્ધાર થાય, એનો મોક્ષ ન થાય. પણ જો એને એમ સમજાઈ જાય અને એટલું ગણી જાય કે આ વસ્તુ જુદી છે, આ માયા પરના પુરુષ છે અને આપણને પણ જો એનો સંબંધ થાય તો માયા પર કરી મૂકે છે. તો શું કહે મહારાજ? પછી શ્રી મહારાજે આજ્ઞા કરી પછી સતીરામ મોહન પિતારે શેરે આવતારે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજી મહારાજ હવે કીર્તન રાખો અને આ કીર્તન ગાયા તેમાં બહુ જ છે. અમે એમ વિચાર કર્યો છે એક મોટી વાત છે અને હેતે ભગવાનને ભજવા એ ઠીક છે, પણ સારી રીતે વિચારે જોયું ત્યારે મરી જવાની હેત છે તે ભગવાનની માયા. ભગવાને આ સૃષ્ટિ રચી એટલે આ હેત રૂપી માયા મૂકી છે. તો આપણે એકબીજામાં ખેંચીએ, દીકરામાં કે ઘરના હગાવાળામાં એકબીજાનું આપણે ગોઠાણું છે તેને લઈ હેત નથી, સંબંધીનો હેત છે અને આપણા એકબીજાના સરસ મહેમાન હેત છે. તો કોઈ બીજા એકબીજાનો સ્વભાવ સામું જોતા નથી, એકબીજાના દોષ સામું જોતા નથી અને કેવા જોતા નથી. એ હેત રૂપી ભગવાનની માયા છે. એ માયાના પ્રવાહમાં આજની પ્રાણી માત્ર રહે અને એને લઈને જ આ સૃષ્ટિનો કર્મ ચાલે છે. પણ મહારાજ એટલું બતાવે છે કે એ હેત જે ભગવાને આપ્યું છે એ હેત આપણે આ જગતમાં સંબંધીઓમાં, દેહના સંબંધીઓમાં સાથે ચોંટાડી છે. હેત ત્યાંથી ઉછેરવાની જરૂર છે. અને એ જ હેત જો ભગવાનમાં અથવા તો ભગવાન જેવા એકાંતિક પુરુષમાં જે હેત ચોંટે તો બેડો પાર થઈ જાય.
કારણ કે આશા તો અનિવાર્ય છે. જે જો ભગવાનમાં થાય તો મોક્ષ ગતિ, અને જગતમાં થાય, સંબંધીમાં થાય, દેહમાં થાય તો જન્મ ધરવા પડે. આટલો જ મારે પાટો ફેરવવાનું છે. ગાડી જાય છે બોટાદથી, પણ પેલો હાંધાવાળો હોય ને ત્યાં હાંધાનું પેલું આટલું લોઢાનું નહીં હોતું, આમ તેને આમ છે. કેટલો પાટો આગો પાછો થાય? આટલો થાય ને? ના, આટલો પાટો આટલો જ આગો પાછો થાય. હો હા, પણ ગાડી આમ થતી આમ અમદાવાદ હો, ભાવનગર જતી હોય તો અમદાવાદ આવી જાય. આટલું આમ કરે એટલામાં એમ આપણી ગાડી આમ જાય ત્યાં દક્ષિણમાં, પણ એ આટલો પાટો બદલી જો કઈ દાખલો ખરો, પણ ના કે એમ નહીં કરો, આમ બોટી શકશું કે હાથમાં ના આવે, પણ આમ સીધી ચાલે તો દફન કરવા જાય તો ક્યાં જાવ છો બાબા? કે હર્ષદ તીર્થ કરવા. હર્ષદ તીર્થ જાય છે, આના ત્યાં શબ્દો જીવમાં ઉતાર લંબર તો પણ ત્યાં ક્યારે સમજાય કે હર્ષદ તીર્થ કરી કરીને અનુસરણથી ખાતું હોય ત્યારે સમજાય. પછી ત્યાં સુધી સમજાય છોકરા પેલી બમથી કુજુ રમે છે, છોકરા રસ્તામાં ઊંડાળો કાઢીને રમત કરે. એને એક છોકરો છે જોતો હોય એને પકડે, પેલા લઈ ઉભા હોય ત્યાં 5 જણા પકડીને દબાવે કે મેના કે નહીં તો પણ સાથે પછી ક્યાં જાય? પછી એને કહેવું પડે કે માણસ સીધી રીતે મેના કે એવું નથી, પણ સાથે તારે મેના કે છે. જો સીધી રીતે કહે તો બેડો પાર છે, પણ સીધી રીતે આમ નહીં થાય. એ આવું જ લાગે શું કહેવું? બોલતી હોય તેમાં બીજી શું છે? અને પુરુષ હોય પરસ્પર બોલે જુએ બીજી શું છે? અને પુરુષ જે દ્રષ્ટિને જોતો હોય અને આલિંગન કરતો તેની વાત આ સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય અને તેની વાત આ કરતો હોય અને સ્ત્રીમાં પુરુષમાં આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી કરતું. સ્ત્રી હોય પુરુષને જોતી હોય, આલિંગન કરતી ઇત્યાદિ પુરુષના સંબંધ થઈને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે અને તેનું મન પુરુષમાં સમર્પણ એવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. ના જે જગતનો પ્રભાસ છે અને જીવને સંસ્કૃતિને બંધન કરનારી છે એ ભગવાનની માયા તે હેત રૂપે છે. આ ભગવાનની માયા હેત રૂપે છે. આપણે ભલે છે કે જગતમાં કોઈ ભગવાન પર ભેદ કર્યું, પણ જેની નિષ્ઠા બુદ્ધિ ન હોય, સ્થિર બુદ્ધિ ન હોય, એને પાછું કોઈ વખત આમનું પર બંધાઈ જવાનો સંભવ છે. એટલે મહારાજ કે જે નિષ્ઠા બુદ્ધિ હોય એના માટે બરોબર છે, પણ જેની તર્કવાળી બુદ્ધિ હોય એને પાછા ભગવાન હેત કરે. એમાં 16,000 ગોપીઓ એ પૂર્વે અપસરાઓ હતી. પછી બ્રહ્માને કહ્યું કે આ દુનિયામાં જેટલા મનુષ્ય પુરુષ છે એ બધા અમે જન્મ ધરી કર્યા, પણ નારાયણ જે ભગવાન એને ધણી કર્યા નથી. માટે અમારા પર એવી કૃપા કરો કે નારાયણ પોતે અમારા ધણી થાય. ત્યારે બ્રહ્માએ શું કહ્યું? તપ કરો, તપના કોઈ પ્રતાપથી તમારો સંતોષ થશે. એટલે એ અપસરાએ તપ કર્યું અને એ તપ કરીને એમણે આ દેશ ગયા. એ ભોમા પુરુષના જે રાજા હતો એના જ્યાં 16,000 ભેગી, એ 16,000 ને ભેગી કરેલી એ કૃષ્ણ ભગવાન એને ભોમા પુરુષનું મારી અને પોતે 16,000 લઈ. એ જે વરદાન હતું એને ભગવાનનો સંબંધ થયો. હવે તપ કરીને ભગવાનને મેળવ્યા છે, છતાં પણ જો ગુણના ભાવ જીવમાં હશે તો તે સાંભ કૃષ્ણ ભગવાનનો જ પુત્ર બહુ રૂપાળો. એટલે કૃષ્ણ ભગવાનને પડ્યા મેળવી અને સ્વાંગમાં વર્તી ચોથી. એટલે મારે કહ્યું કે આ છે કે જો જીવમાં આ ભાવ હતો તો એ વખત ઉભો થયો. માટે ભગવાન કરતા વધારે જાય, રૂપ દેખાય, ગુણ દેખાય તો કઈ લેવું જાય. એટલા માટે જ્યાં સુધી ગુણનો ભાવ છે ત્યાં સુધી જીવને ભય
એ તો જયારે ગુણાતીત એટલે ગુણથી અતીત થાય ત્યારે જ એને ભય મટે. અને તે સુધી તમે જોશો તો તમને જણાશે કે આપણે જે કલ્પના નહીં કરી પણ તે છતાં આ તે જાણવા માટે શંકર ભગવાન છે, પાર્વતી સતી છે, છતાં પણ દક્ષિણા યજ્ઞમાં જવા માટે શંકરે ના પાડી. જોઈ કે એમાં આપણો આપણા વિરોધમાં કર્યો છે યજ્ઞ માટે આપણે જવા જેવું નથી, પરંતુ મારા બાપને અહીં જવું મારે વિરોધ છે માટે હું તો જવાની. બહુ સારું જાઓ. જ્યાં કે શું પરિણામ આવ્યું? યજ્ઞમાં ભરીને બસ ભસ્મ થવું. જો આજના લોકોનું ફળ શંકર ભગવાનનો મહિમા હોય તો આજના લોકો તો અને આજના લોકોની જ્યાં તો નષ્ટ. ત્યાં પછી પરિણામ શું આવ્યું કે હિમાચલના ત્યાં અવતાર લો અને 80,000 વર્ષો, એક દાડો, 2 દાડા, 5 દાડા નહીં, 80,000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે ફરીથી શંકરે અપનાવ્યો ને કે ત્યાં સુધી હાથો બાજ્યો નહીં. એમ છે કે આજ્ઞામાં આવું ફળ આવે માટે જો આપણે પણ આજ્ઞા લોકો ચાલીએ તો આપણી ભક્તિ આવી પાસે. એટલા માટે સુધી આપણે આજ્ઞામાં વર્તવું જોઈએ. સતી સીતારામ દુનિયા ભજન કરે એમનું આપણે ભક્તિ કરીએ, એમના પાસેથી આપણે મોક્ષ કલ્યાણ જોઈએ. પણ સીતાજીએ રામની આજ્ઞા નહોતી. શું આજ્ઞા નહોતી? કે પેલા કંચો પહેરવાનું મન કર્યું. સાંભળાનો પાસે મરદવાનો રામચંદ્રજી બનાવતી છે રવા દે, આમાં પહેરવામાં આપણે શું હવા કાઢવો છે કે ના એ જ જોઈએ લાવ. તારે ભાઈ દુનિયા તો કઈ સ્ત્રીના વચ્ચે ના બધા હોય. હા એ કઈ દે લાવવા હારી તો તરત લાવવી પડે. અને સાચું કઈ કુવાલ ભગવાન આવે લાવી દો કે સ્વામી હમણાં સગવડ નથી. એના વચ્ચે દુનિયા નથી એનું કઈ હોય કરે તો ના કરે ઘરમાં ખાવા નથી. હા આવડી સંભળાવો ઘરનું કોને કહે તો છે કે સીતાજીએ રામચંદ્રજી ભગવાને કહ્યું છતાં માન્યું નહીં તો પરિણામ શું આવ્યું? રાવણના હાથ પડવું, હેરાન થવું પડ્યું. અને એના દુઃખે ભગવાનને લક્ષ્મણજીને દુઃખ વેઠવું પડ્યું પાછું. કારણ કે ઇન્દ્રજીતે 2 વખત મૂર્છા ખવડાવી અને નાગપાસથી બાંધ્યા રામને લક્ષ્મણ બેયને. એ ગરુડજીને આવી ફોડાવા પડ્યા અને મૂર્છા ઉતારી હનુમાનજી ઔષધિ લેવા ગયા હિમાચલમાં અને ત્યાંથી લાયા આખો ડુંગરો નથી જે ઉતારી. માટે ભગવાન કે મોટા પુરુષની જે આજ્ઞા એ સિવાય શાંતિ નહીં મળે. એમની આજ્ઞામાં સુખ ને શાંતિ છે. મન મત થઈને તું પોતીશા ધન કરે સદગુરુ સદગીર સરલતાતું. ભરતજી રાજનીતિ બાપ એમના ભગવાન હતા છતાં પણ એના ગુરુ નતા. તો જે મગરમ બંધાણ હતા અને જે કે આ જનક રાજમાં હતા છતાં પણ બંધારણને એ ગુરુ માથે ગુરુ કૃપા છે. એમ ગુરુ કૃપાએથી આપણે છે કે આ સમુદ્ર ગાયના પગલા જેટલો સેલો થાય. અને જો ગુરુનો આશરો ગુરુનો સંબંધ ન હોય તો તલાવનું ઓળવું કઠણ પડે. આ જગ્યાએ તમારાથી મોબાઈલ જવું છે તો સારો જબરો હોય બાહુબળ વાળો અને એક વેળા આખો દાડો પાણીમાં કરી શકતો હોય એ હામા કાંઠે જતો હોય નહીં ને ના જઈ શકે. એ નદી કરી જાય તો અને કુવામાં તલાવમાં કરવું હોય તો કરી શકે. પણ આ તો આધાર તેને ઘર માયનું અંતર છે. એમાં તારો કરી કોઈ ન કરી શકે. ત્યાં તો જરૂર છે કે આશરો વાહનનો અથવા પ્લેનથી પણ એનો આશરો એના આશરેથી રાગડે ટેગલો માણસ હોય ને હાથ શકતો હોય ગમ શકતો હોય રોગીસ્ત હોય પણ એમાં બે એટલે ઉપપાલનો બેઠો બેઠો મમતા પહોંચી જાય હો. હા અને પેલો બાહુબળ વાળો હોય એ તાલીમ કરવા જાય તો વચમાં મગર મસ્કાય થઈ જાય ને બદલી જાય. એમ આપણે જો સાધને કરીને તપ કરીને યોગ સાધીને આપણા મનના ધારા થતો ઉપાયો કરી અને આપણે કલ્યાણ મોક્ષ ઈચ્છતા હોય તો એ છે કે ખોટી વાત એ કરી શકાશે નહીં. અને જો તમે ભગવાન ત્યાં મોટા પુરુષ એના વિશે તમે આંકડો ભરાવશો તો તમારું ડબ્બો તો ભલે ભાગલો તૂટલો હોય પણ એન્જિન હાથું હશે તો સ્ટેશન ભેગું કરી નાખે. હા માટે એન્જિન આપણને હાથું મળ્યું છે
આપણો ડબ્બો તો ભાગલો છૂટલો હતો પાછો. હા તો પણ થકી એના વાંકડો જો બરગાડ્યો છે, અને જો વાંકડો વસોડ્યો તો રખડી પડવાનું છે. વાંકડો જો વસોડ્યો તો રખડી પડ્યું, માટે વાંકડો વસોડવો નહીં. બીજું પછી સાધન તમારે કાંઈ તપ કરવા જવું પડશે નહીં. ચૂલ્હા તો ચોખા ખાઓ અને હિંચકામાં હિંચકા ખાઓ અને અક્ષરધામમાં જાઓ. જો આ કીડી છે, કીડી કાશી જઈ શકશે, પણ એ કીડી તમે કાશી જતા હોય, તમારો ભાતાનો ડબરો હોય હુકડીનો, એમાં ગરીબી હોય તો એને દાખલો ખરો ભાતું કરવું પડ્યું, ત્યારે આદુ આવ્યું કશું એ કાશી ભેગી લો. એમ આપણે ભગવાનને મોટા પુરુષના આશ્રય કરીને જ આ ભવસાગર કરાય છે. બીજો કોઈ ઉપાય કોઈ શાસ્ત્રમાં લખ્યો હોય તો લાવજો, તો અમે કબૂલ કરવા તૈયાર. કોઈ આ સાધન નથી, કેવો આ સાધન નથી. ભવસાગર કરવાના માટે એક ભગવાન બેના ભવસાગર કરાતો નથી. એ નિશ્ચિત છે ભાઈ. જો હા ભગવાન માયા નથી. કારણ કે પંચવિષય જીવો ઉભા છે ત્યાં સુધી ભગવાનમાં સુખ મનાવતા છે કે માયામ સુખ મનાવી દે. ભગવાનમાં છે કે આપણે તોટવામાં માયામ તોટે છે. કારણ કે એ વસ્તુ છે, ઘરમાં યારું છે ત્યાં સુધી ભય છે. ઘરમાં યારું ઘરમાં રહેતો હોય, દિવાલમાં ત્યાં રહેતો હોય પણ આપણને ભય છે ત્યાં યારું રહેશે તો ખૂબ દાવ તત્કાળ. એમ આપણામાં જ્યાં સુધી આ દેહના ભાવ છે, ગુણ છે આપણામાં, એ ગુણ છે ત્યાં સુધી આપણને ભય છે. ત્યાં સુધી બાજુતાની વચ્ચે રહી જાય છે, ત્યાં સુધી ભય ઉભો છે. પણ જ્યારે સુધી આપણે દેહનો ભાવ કાઢી નાખીએ તો સાંઠવાળા શું કહે છે, સાંઠ જ્ઞાનવાળા કે તે ધર્મમાં ધર્મ થઈ ગયું કે આ ઇન્દ્રિયો અંતરકરણ નથી તો જશે ક્યાં. યોગવાળા શું કહે છે કે ઇન્દ્રિયો અંતરકરણ છે પણ એને બહાર કાઢે કરીને નિયમમાં રાખીને પાછી વાગે. તો એ છે કે યોગવાળાને બાજુતાની વચ્ચે રહી જાય, એનો ભય રહી જાય. એ સાંઠવાળા રહેતો નથી. એવું મારા જગતના આત્મા સમજાય તો સંસ્થાની કર્યા હતા એ વાત કરે છે. એ પણ ઠીક નહીં મારા છે. ભગવાનમાં રૂપ તથા અધિક રૂપ, અધિક કપ, અધિક રસ, અધિક ગંધ અને અધિક શબ્દ કે બીજાને વિશે જાણ તો ભગવાનને વિશે તેને વિશે જેમ થોડો અજાણ એટલું જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી અને તેમને બ્રહ્મા પાસે ઘર માંગ્યું હે મહારાજ અને દેવ મનુષ્ય અને મનુષ્ય એ સર્વનો ખર્ચ કર્યો, પણ જે નારાયણ પુરુષ છે તેનો પ્રતિભાવ ક્યારેય નથી કર્યો. માટે કૃપા કરો તે અમારા પ્રતિભાવ બ્રહ્માએ કહ્યું તમે તપ કરો, તમારા પતિ નારાયણ હતી ત્યારે તેને ઘણું જ તપ કર્યું. પછી તેમની ઉપર અસ્તર નથી તથા નારદ મુનિ પ્રસન્ન થયા અને વર આપ્યું જે તમારા પતિ નારાયણ થશે. તે રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતું. પણ જો ભગવાન કરતા સામે અધિકૃત કીધું તો તેમાં મોહ કાઢી ગોપીઓ પણ મોહ કાઢી ગઈ. દરેકમાં ગુણનો ભાવ છે એ દુખાયું છે. રાજકાજીમાં ગુણનો ભાવ હતો તો લાખ કાઢી લઈ કૃષ્ણ ભગવાન જયારે વિદ્યાના ઘેર ગયા છે ત્યાં ઝઘડો કરવા છે. ત્યારે સુદામાજી વારે છે. સુદામાજી કહે છે તું ભગવાનને ભાગવત ઝઘડો કરવા જાય એમ કહીને બાજુ વારે છે ત્યાં શ્રાપ દે. તેનો તુરંત શ્રાપ દે છે. જા દુર્ગના ઘેર અવતાર લે, ભગવાનના ઘેર અવતાર લેવો પડ્યો, રાજકાજી નહીં હો તો અને આ ઉપરથી આવી ઉઠાયું. માટે આજના લોકમાં કોઈ દાડો શાંતિ સુખ થતી નથી. એટલું મારે બતાવે છે. કોઈનો અહંકાર કરવા જતા નથી ભગવાન. અર્જુનનો અહંકાર આવ્યો
તો સબુદ્ધિ છોકરાને લઈ ગયા બ્રાહ્મણો દેવાજીમાં અગિયાર વાંચ્યો ભાગવતમાં 10 વર્ષની. અને અર્જુનને એ અહંકાર આવ્યો તો જયારે કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન ગોપીઓને લઈને આવતા હતા તો કે ત્યારે કાબા લૂટી ગયા કે તમે સમો બળવાન હૈ નહીં પુરુષ બળવાન કાબે લૂટી ગોતીઓ તેવી ધનુષ નહીં બાણ એ અર્જુન કઈ હાલ્યો નહીં. અને એ પણ ગર્વ ઉતરી ગયો. હનુમાનજીને ગર્વ થતો કે હું ન હોઉં તો આ અમરજીઓ કોણ લાવતા અમરવેલી. તો પછી ભરતજી બાણ હાજી પાડ્યામાં ત્યાં રેખા રામ કરી રેખા પડ્યા ત્યારે ભરતજી જાણે આ તો રામનો દૂત છે. મેં જાણ્યું કે રાવણનો દૂત છે પણ રામનો દૂત છે. પછી વાત જાણી કે અમરજી બોલતા છે તો પછી ભરતજી ત્યાં બે દેખાણા આ વાણું પર દે તારો ડુંગર લઈ કે હનુમાનજીને એનો ડુંગરો બે ને બાણું પર મોકલ્યા લંકા. ત્યારે હનુમાનજીને ઓહો મારા માથે આવા છે થયા તો હું જ જાણું છું એકલો પણ આ તો થયા માથે મારા કે જો આ કે મને મેં તો ડુંગર પોતે ઉપર હું તો બાણું પર બધું મોકલું. એમ થશે હનુમાનજીનો ગર્વ ઉતારે ભગવાન એમ રાજકારીનો ઉતારે અને અર્જુનનો ઉતારે એમ ભક્તનો ગર્વ ન રહેવા દીધો તો આ બીજા માણસનો ગર્વ રવાથી ભગવાન એ તો પસંદ કરી નાખે. ભગવાન આગળ કોઈનો ગર્વ ના આવે એમ. ઠીક નહીં પંચ વિષયોના સંબંધે કરીને ભગવાન જગતમાંથી પંચ વિષયને તોડીને ભગવાનમાં પંચ વિષય કરીને દોડાવવું એમાં પણ મહારાજ ભય છે એમાં પણ વિઘન છે. માટે એ વાત મહારાજ આપણને સમજાવે કે શું કહેવું. એ નથી છે ગોપીઓના ગોળી કે જેને કૃષ્ણ ભગવાનમાં નિષ્ઠ પ્રભુથી અને એક જ વાત પ્રેમ ગોપીઓનો અસાધારણ પ્રેમ લેશે. એવો મારે લખ્યું કે એમાં ધર્મ આવી ગયો આત્મનિષ્ઠા આવી ગઈ વૈરાગ આવી ગયો પણ એવો અસાધારણ પ્રેમ હોય તો પણ મહારાજ કે એવો અસાધારણ પ્રેમ તો કોઈને હોય નહીં. એ તો હો જન્મનો યોગગ્રસ્ત હોય જીવ એને ગોપીઓ જેવી પ્રેમ દક્ષિણા ભક્તિ ઉદય થાય છે. તે સિવાય ભક્તિ ઉદય થતી નથી. માટે સામાન્ય જે પ્રેમ છે એમાં તો ધર્મની જરૂર છે વૈરાગની જરૂર છે આત્મનિષ્ઠાની જરૂર છે અને ભક્તિની છે. શું પ્રેમ હા તો જે 24 તત્વ છે પોતાના જીવને સુખમ જાણો ને તે જીવને પંચ ઇન્દ્રિયોને રૂપ્યો તેને ઉઠાડીને ભગવાનમાં જે થાય એટલું કરવું. આત્મસત્તારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ અક્ષરરૂપ નહીં જેટલી એક થાય એટલું કરવું. કારણ કે અક્ષરરૂપ છો એને છે તે ભેદ છે એ અસાધારણ છે છતાં પણ ગણાતું નથી. અને જિહાદમાં છે એનું હેત બહુ જણાય બહુ લટુકડા કરે બહુ આડો પડે આરોપ કાંઈ કરે પણ મારે ગાયની જોઈ હહોરો બહુ કરે પણ પાસે જ ઉઠતા જ. હા એમ કેવો નથી હહોરો બહુ કરે જિહાદમાંથી પણ પછી એને દેશકાળ લાગતો વાર લાગે પાછું નામે ભૂલી જાય સંભાળે જ લાગે. અને પેલો આત્મજ્ઞાનની જે ટ્રેન છે એનું પાતાળે પાણી છે. એને કોઈ દાડો શબ્દ લાગે નહીં દેશકાળ લાગે નહીં ધક્કો લાગે નહીં અને એનો પડતો રંગ એને કોઈ દિવસ પડવા વખત ના આવે. એટલા માટે મહારાજ આપણને દંડ કરાવે છે. હા અને અંતર અને પંચ ભૂત અને પંચ તમોગુણની સંપત્તિ. એ 3 ગુણની સંપત્તિઓ અને 3 ગુણ તેને સુખદ માની જીવ સત્તાએ કરીને નિર્ગુણ કહીએ. અને નિર્ગુણ ભાવ કરીને જેટલી ભક્તિ જેટલી સેવા થાય છે કરવી પણ જિહાદ માનસાથી નથી એમ છે. અને એવું નિર્ગુણ ભગવાનમાં હિત કરવું. એ કહ્યું કે નિર્ગુણતા રમણ ગુણાનું કથને હરે પરિનિષ્ઠોપી નિર્ગુણે ઉત્તમ શ્લોક વિજયા આખ્યાનમ જગદી કરવા. અને જ્ઞાન છે જે ક્ષેત્ર
ક્ષેત્ર સમજ્યા આ જીવ છે ક્ષેત્ર અને ક્ષેત્ર દેહ એમ ભગવાન જે પુરુષોત્તમ નારાયણ છે અનંત કોટી બ્રહ્માંડના સર્જનાર એવા જે એક જ પરમાત્મા છે એ પરમાત્માની અંદરથી આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય છે અને એ બધું એમાં પાછું હલીન થાય જેમ વડના બીજમાંથી આખો વડ ક્યાં વિધાવાનો થાય છે એ પાછો વળી બીજમાં હમી જાય એમ એક ભગવાનમાંથી અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થયું અને એ પાછું એમાં હમી જાય એનું નામ ક્ષેત્રનું ક્ષેત્ર આ અનંત કોટી બ્રહ્માંડ ક્ષેત્ર છે અને એના ક્ષેત્રને પુરુષોત્તમ નારાયણ પરમાત્મા એ ગીતાનો 13મો અધ્યાય તમે સમજી વાંચી વિચારશો તો સમજાય છે કારણ કે અનંત કોટી બ્રહ્માંડના સર્જનહાર જાગા નથી કોઈ કે મારા રામ જ બધું સર્જે કોઈ કે મારા સ્વામિનારાયણ જ બધું સર્જે કોઈ કે કૃષ્ણ દ્વારા બધું સર્જે એ આ ભૌતિક વાત છે અને ભૌતિક સ્વરૂપો છે એટલે એમાં જીવોને બહુ સમજણ ના પડે ઊંડા ઉતર્યા વગર પણ ભગવાન એક જ છે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા એક જ ભગવાન છે એવું બધા શાસ્ત્રના પુરાવા યોગ વશિષ્ઠ રામાયણ વાંચો એમાં પણ આ લખી અનંત કોટી બ્રહ્માંડની વાત આખી છે અને અનંત કોટી બ્રહ્માંડ છે એ અક્ષરના રૂવાંટામાં ઉઠતા પડે એવું છે તો એ છે કે ક્ષેત્રના જેવું જે દેહને જીવ છે એમ ભગવાન અને આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન એ ક્ષેત્ર એના મર્મને જાણે તો એને ભગવાનનો સંબંધ થાય ને કે ત્યાં હોય ભગવાનનો સંબંધ દૂર રહી જાય શું કહેવું આ ક્ષેત્ર છે જે એમાં જીવ રહ્યો છે એ ક્ષેત્ર જ ને હા એ ક્ષેત્રને પોતાના આત્માથી પોતા જાણે છે કે મારે વિશે કોઈ દિવસ હોય નહીં હું તો એનો જાણનારો છું અને તે શુદ્ધ છું અરૂપ છું અલિંગ છું ચૈતન્ય અને ક્ષેત્ર તો અતિ મલિન છે જળ છે નાશવંત માણસ હોય પછી ઢોર ચાલતો હોય ભરવા છે બકરા ચાલતો હોય હજારો ઢોર હોય તો એને એમ થાય છે કે હું એકલા બકરા પશુ છું હું માણસ છું અને આ બધા બકરું એને પણ એમ છે એમ છતાં આ 24 તત્વનું જે પંચભૂતનું જે એ બધું નાશવંત છે અને પંચભૂતનો વિકાર છે અને હું ચૈતન્ય છું એ જીવો મારે વિકાર નથી હું તો અશેષ છું અભેદ છું અજત છું અમર છું છોકરો છું સત્કારું છું મારે બાળપણ ઘરપણ જોવાની નથી મારે સ્થૂળ કરશે કે કશું છે નહીં આ જાત ગણાશી નથી કોઈ જાતનો વિકાર નથી ચૈતન્યમાં અને એ બધા ભાવ છે એ આ દેહના ભાવ છે કે દેશથી તમે વિકૃતા પડો તો ચૈતન્યથી એ ભાવ નીકળી જાય બહાર જઈને સમજાવે સારું એકાંતિક ભક્તિ એકાંતિક ભક્તિ એટલે શું કે બધામાંથી વર્તી છોડીને એક ભગવાનને રાખવા એકાંત બીજું કાંઈ એવા હનુમાનજી હતા એકાંતિક તો 9 લાખનો હાર આપ્યો તો પછી શું કરવા માંડ્યા હવે સીતાજી હનુમાનજી તમે જનાવર રહ્યા કે આ 9 લાખનો હાર છે એના માટે પાણી ફેરવો કે માતાજી હું તો મેં જોઉં છું કે આમાં રામ છે જેમાં રામ નહીં એમાં મારું શું કામ છે મારે કેવા ભક્ત છે આપણે 9 લાખનો શું 9,000 નો આવ્યો હોય છે બેંકમાં મૂકી તો બહાર નાખી દઈ તો વાત કરો કે એની વચ્ચે ભગવાન સિવાય જુદા વિશ્વાસી જુદા વિચાર અને પછી સીતાજી શું કે હનુમાનજી તમે આ 4 મિનિટ કાયા આધારો છો તો એમાં ક્યાં રામ હતા એ કાયા થાકી ગયો બતાવી રામ લક્ષ્મણ ને જાનકી જય બોલો હનુમાનજી મળી તો અવાજ ભગની જોવા નહીં શકતી હતી રામ લક્ષ્મણ ને જાનકી એ હનુમાનજીના હૃદયમાં તારે સીતાજી એમ કે ઓહો રામ તો હનુમાન તો બહુ મહાન ભક્ત છે ભગવાને વિકૃતા જનતા દૂર નથી રહેતા એવા જે ભક્ત એકાંતિક
અને જ્ઞાની કહીએ એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની છે સર્વથી શ્રેષ્ઠ અને કહ્યું છે કે જ્ઞાની છે એક ભક્તિ આ ગીતાનો શ્લોક બતાવ્યો આપણે પાછો. જ્ઞાનીઓ પ્રથમ પ્રિય હા જો ઉદાહરણ સર્વ એ જે જ્ઞાની આત્મ એમ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ વિષય એ સર્વના જે મૂળ તે જીવમાંથી ઉઠેલી નાખીને ભગવાનની જે હેત કરવું એ ઠીક છે. બધા મૂળ ઉખાડી નાખીને એ પછી ભગવાનને હેત કરવું એ જ મારા કે જીવમાં જેટલો વિકાસ છે બરબાર છે એને શુદ્ધ શોધ કરવું અંતર સુધી બહાર સુધી એ ચૈતન્યમાં જેટલું છે તે બગાડ છે એને કાઢીને શુદ્ધ ચૈતન થઈ અને પછી પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરવી એ મહારાજનો અભિપ્રાય આ ચાલ્યો આવે છે. એ અભિપ્રાય શાસ્ત્રમાં લખ્યો પણ એના જાણનારા માર્ગને છોડા લીધો અને છોડા હોય એટલે પછી છે કે ઉપર સૌનું જ્ઞાન થાય ત્યારે પછી વાદ વિવાદમાં પડે ને બાજી મળે ને ઝઘડાય કરે બધું કરે. કારણ કે આ વાત ઊંડી ના સમજે અને ઊંડું જ્યારે જ્ઞાન ના સમજાય ન થાય ત્યાં સુધી એને પછી આ ભૌતિક વાદમાં મળી જાય પૂછે હવે આપણે એવું તો સ્થિતિ બેઠી થઈ તો આપણે પછી ભક્તિ ન કરવી મારે છે પણ આવી રીતે સમજીને કરવી કે જ્યાં આપણે ભક્તિ કરીએ છીએ ત્યાંમાંથી આ બે ઇન્દ્રિયોથી આપણે રખે ભૂલાવામાં નાખી જાય નહીં અને સાવધાન થઈને જેમ કોઈ સંસ્કાર હોય અને ગુનામાં આવ્યો હોય એને કોર્ટમાં જઈને ઉભો રાખે એની જુબાની લેવી હોય તો ગમે તે સંસ્કાર હોય ગમે તેવો તોય પણ પાંજરામાં ઉભો રાખીને જુબાની લે ન્યાયાધીશ પણ એને રીખું તો મેળતા નથી. ચોરને તો બરોબર પાંજરામાં રાખે બરોબર પણ આ તો સંસ્કાર હોય તોય પણ એને રીત જ કે પાંજરી આગળ જ ભણાવશે એમાં ઉભો રાખી પછી જવાબ લે બીજી જુબાની લે તે સિવાય લે નહીં. એમ આપણે આ ઇન્દ્રિયો અંતઃકરણ બેસા બધા એ આપણે ભગવાનની ભક્તિ કરવામાં સેવા કરવામાં ઉપયોગી થાય છે પણ એનો વિશ્વાસ નથી ત્યારે આપણે ભૂલાવામાં નાખી તો એટલા માટે એને પંચ વર્તમાન રૂપી જે પાંજરી એમાં રાખીને પછી ભગવાનની ભક્તિ સેવા રૂપી કામ લેવું પણ એને મોકળા મેળવીને કૂટા મેળવીને ભક્તિ રૂપી કામ લેવું નહીં એમ મહારાજ છે ને કે ડગો પોતાના હેતુ વેરી જ માનો જો ગુણ ન લેવો ભગવાને ઉપકાર કરે હા ભગવાનના દર્શન થાય ભગવાનની કથા સંભળાય વચાય ભગવાનનો ફળ લાય નાસિકાય ભગવાનને નારાયણ પૂજ્યનો સુગંધ લેવાય મુખે ભગવાનના કથા કીર્તન કહેવાય કથા જીવાય ભગવાનની પ્રસાદીનો રસ લેવાય ઇત્યાદિ ભગવાનની ભક્તિ જે ઉપયોગી છે ધ્યાન સમજીને તેનો ગુણ ન લેવો અને તેનો વિશ્વાસ ન કરવો એને તો આજે પૂજાની ભગવાનના દર્શન પ્રસાદ લઈને શુભ મનાવતા થતા આદિત્યના દર્શન પ્રસાદિત કરીને શુભ મનાવી દે તો તેનું ગુંગું થાય માટે સપને શહેરમાં રાખીને ભગવાનની ભક્તિનું કામ જેમ કોઈ રાજા હોય અને તે રાજાએ પોતાના સપને પકડ્યો પછી તેને બેલીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મૂકે નહીં અને વિશ્વાસ પણ કરે નહીં અને જો તેને છૂટો મેળે અને વિશ્વાસ કરે તો તે રાજાને તે મારે જેમ જો ઇન્દ્રિયો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ધ્યાનમાં ન રાખે તો એને નીચે ભગવાનના માર્ગ પછી પાડી નાખે મારે વિશ્વાસ ન કરવો અને વળી જેમ સમજે કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઉભો રાખી પણ છૂટો મૂકતો નથી અને તેનો વિશ્વાસ પણ કરતો નથી. પંચ વર્તમાનના નિયમ મુજબ 5 ટકા તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવી
એને ગુણ ન લેવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને તેનો ગુણ લે તો ભગવાનના દર્શન પ્રશ્નાદિ છે સુખ મનાવશે થતું જો શ્રીયાદિ છે કાંઈ તો સુખ મનાવી દે કર્યું કરાયું સબે વ્યર્થ થઈ જાય જેમ જાદો દારૂનો ઝઘડો હોય તેમાં સોનાજીનો કંકો પડ્યો તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય એનું કાંઈ જોડાવું રહેતું નથી માટે કેવળ આત્માનું કરતા કેવી રીતે ભગવાનની સ્નેહ કરવું તે શું અને એ અમારો સિદ્ધાંત અને એ રીતે ભગવાનમાં એ કરે છે તે અમને ગમે અને એમ વિચાર હોય ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે ક્યાંય નથી અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવું બીજે નથી અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનનો રસ છે તેવું બીજે નથી આજે શરીર નીકળે કયા સામે ત્યારે શ્રીનાથજી પોતાના હૃદયની છે એમ વિચાર કરે છે તું જે સૂક્ષ્મ કારણ કે હું અને જાગરણ સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણ અવસ્થા કે હું અને પંચ જ્ઞાનીઓ અને સંસ્કારીઓ ચાર અંતઃકરણ એના નિકાસે સર્વે હું તે સર્વે સુખમ છું ને ચેતન છું ભગવાનનો ભક્ત અને ઇન્દ્રિયો અંતઃકરણ કાંઈ ચાર તો તેને કહેવું છે તેમ કાંઈ ભગવાનનું બીજાનું પણ જોવું અને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે રાધન લેવું છે બીજાનો પણ શબ્દ સાંભળવો છે અને જો ભગવાનને આ બીજા વિષયમાં જઈ તારે મારે શું દેખા તારે મારે કાંઈ લેવું જેવું નથી તમે કરશો અને તમે ભોગવો ઇન્દ્રિયો ભગવાનને પ્રાર્થના કરી હે મહારાજ હે સ્વામી હે વક્તા હે દયાળુ આ ઇન્દ્રિયો માટે મારા મારે રક્ષા કર્યો પ્રાર્થના કર્યા કરી